ગઈકાલે પાવાગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોટી ઉભરવાણ ગામ છે. તેના તળાવ ફળિયામાં રહેતા રાઠવા રમણભાઈ દલસિંહભાઈ એ પોતાના ઘર આગળ ખેતરમાં જે ઘર આવ્યું હતું એ આગળ સૂતા હતા અને રાત્રિના સમયે એમના દીકરા જે કિરણ રમણભાઈ રાઠવા છે એણે લાકડીના ફટકા મારી એનું મોત નિપજાવેલ છે. મોત નિપજાવ્યા બાદ એમના જે મરણ જનાર રમણભાઈ દલસિંહભાઈ રાઠવા છે એમના પત્ની બકલીબેને તેમના પુત્ર કિરણ વિરુદ્ધમાં ફરિયાદ આપતા પાવાગઢ પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો નોંધવામાં આવેલ છે અને તેમની તપાસ હાથ ધરવામાં આવેલ છે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી દ્વારા. આરોપીને અલગ અલગ ટીમો પાડી અને હાલ રાઉન્ડ અપ કરી એની પૂછપરછ ચાલી રહી છે. મારવાના કારણમાં એવું હતું કે જે મરણ જનાર રમણભાઈ દલસિંહભાઈ રાઠવા છે એ એમના પોતાના માતૃશ્રી જે ઉંમરલાયક છે એને અને એની પત્ની એટલે કે જે આ ગામના ફરિયાદી છે બકલીબેનને એમને કોઈ નશો કરી આવીને વારંવાર મારતા હતા. એવી રીતે બનાવ બપોરના 12 વાગે બનેલું એટલે આ બધા ઘરના બીજે ભાગી ગયેલા હતા. જેનું આ કિરણ દીકરાને એવું લાગી આવેલું કે મારા દાદીને મારા પપ્પાએ માર્યું અને મારી મમ્મીને માર્યું. એના કારણે રોષ રાખી અને આવીને એમને સબક શીખવાડવાના ઉદ્દેશથી મારેલો હતો અને એ મારના કારણે આ મૃત્યુ થયેલું. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.